મિત્રો, જય માતાજી, જય ગુરુદેવ, ગુડ મોર્નિંગ. આજના નવા વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે. હાલો તો મિત્રો ચા પીવા. હાલો તો બધા કમ્પ્લીટ થઈ ગયા છીએ. મોટા મોટા વીજળી દીવાબત્તી થઈ ગયા છે. અને આજનું વાતાવરણ જુઓ તમે, સવારનું એ મસ્ત મસ્ત ચકલા ને એવું બધું બોલે છે. પક્ષીઓ કિલબિલાટ કરે છે. આવા વાતાવરણમાં જ હવે જાગી ગયા છીએ. થોડુંક ધુમ્મસ છે, રાતના ધુમ્મસે હતું. અને આગળ એક રોડ રાતના હલાતું નથી, એટલે ટેકવી દીધી. અને આ પેલી એક હોટલ રાજસ્થાની મળી. કાલ બપોરે જમ્યા પછી જે નીકળ્યા પછી રાતના 1-1.5 વાગે આ એક હોટલ રાજસ્થાની મળી. બાકી વચમાં બધી નોનવેજની હોટલ હતી. તો અહીંયા જમીન પછી થાકી ગયા હતા ઘેર મારીને, એટલે પાછા અહીંયા હોઈ ગયા. તો હાલો હવે આપણે નીકળીએ. આવું કંઈક વાતાવરણ છે ભાઈ આજનું. મિત્ર આ કંઈક નદી આવી છે. આગે કાંઈ નહીં દેખાય પણ ઓરે દેખાય. જો આ નદી છે, પણ એટલો ધુમ્મસ છે ને કાંઈ દેખાતું જ નથી. બહુ મોટી નદી છે ને. ના બહુ મોટી નદી છે ને, હેવી નદી છે. ઠેઠ આમ પુલને ટચ પાણી જાય. જો ડેમ છે, ડેમ. મિત્રો, તો હવે ઝારસુગડા 84 કિલોમીટર બાકી છે. અને આગળથી આપણે ડ્રાઈવર સાઈડમાં જવાનું છે. અને આ સીધો રોડ જાય છે સંબલપુર, રાયપુર, નાગપુર અને મુંબઈ અને સુરત હાઈવે કહેવાય. કલકત્તા મુંબઈ હાઈવે, કલકત્તા સુરત હાઈવે, બે નામ છે. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ દેવઘાટ. અને અહીંથી મારવાની છે ડ્રાઈવર સાઈડ. હવે અહીંથી 84 કિલોમીટર છે ઝારસુગડા. આપણે સીધું નથી જવાનું, મારવાની છે ડ્રાઈવર સાઈડ. સીધા જવામાં 48 કિલોમીટર વધી જાય. એટલે આપણે થોડોક આ શોર્ટકટ સિંગલ રોડ છે, એ રોડે જવાનું છે. એટલે વહેલા પહોંચી જાવ. અને આમ જો બે બેઠા છે હમતે ડંગો મંગો. અહીંથી જવાનું છે ઓલા બ્રિજ હેઠળથી ડ્રાઈવર સાઈડ. તો હાલો મિત્રો, જો આ બોર્ડ મારેલું છે એ રીતના જવાનું છે. ઝારસુગડા 80 કિલોમીટર, સંબલપુર 79 અને કુંચીડા 39. તો હાલો મિત્રો, હવે પૂછીએ રસ્તો કયા રોડે સારું રહે એવું છે, કેવો રોડ છે. અને પછી અહીંથી નીકળીએ ચા પાણી નાસ્તો કરી. પછી બધું ચેક કરે છે ગાડીની નીચે કરીને. જોઈ લે, ટાયર તો ચેક થઈ ગયા છે. અને હવે વ્હીલ એલામેન્ટ કર્યા પછી જો એક લીટીમાં ટાયર દેખાય છે. જો નગર આગળ પાછળ રહેતા હતા ટાયર. અને હાલો હવે કરીએ નાસ્તો. અમે નાસ્તાની હોટલ છે નાની એવી. હાલો નાસ્તો કરવા. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 10. અને આમ જો મેંદુવડાની ઝપટ બોલે છે. ક્યાં ગયો? હાલો મિત્રો, મેંદુવડા, ઢોસા ને એવું બધું સાઉથ ઇન્ડિયન નાસ્તામાં છે અહીંયા આગળ. અને હાલો નાસ્તો કરી લઈએ. હજી ઢોસા ખાવાના છે આની પછી. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ એ થઈ ગયું છે ને. હાલો નાસ્તો કરવા મેંદુવડા. મિત્રો, મેંદુવડા પછી હવે ઢોસાના વાળા આવ્યા છે. એવડત છે મંગાવ્યો છે મસાલા ઢોસો. બને એટલી વાર લાગે છે. મિત્રો, આપણે લઈ લીધી છે સર્વિસ રોડે. અને આજે ઉપરથી સીધો રોડ જાય છે, એ જાય છે છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને સુરત. અને આ બાજુ જો કંઈક સ્કૂલ લાગે છે, મસ્ત ચિત્ર દોરેલા છે વ્યાયામના, કસરતના, સ્પોર્ટના. અને આ બાજુ છે થોડુંક ટ્રાફિક જામ.
માર્કેટ પ્રાણીઓ બધા ખરીદી કરવા આવ્યા છે અને આપણે જવાનું છે આ બ્રિજ એટેથી ડ્રાઈવર સાઈડ 80 કિલોમીટર ઝારસુગડા. ક્યાં જવાનું યુવરાજ? હા હાલો મિત્રો, અહીંથી મારવાની છે ડ્રાઈવર સાઈડ. આ ટેલર ઝારસુગડા જતો હોય એવું લાગે છે. હાલો મિત્રો, મારી દીધો છે ટન. જવાનું છે ઝારસુગડા. આવ્યું છે રાયગઢ. અહીંથી થાય છે 171 કિલોમીટર. મિત્રો ઝારસુગડા સુધી આપણે આવા સિંગલ રોડમાં હાલવાનું છે અને આ બાજુ વાડિયું જો કેવી મસ્ત છે ડાંગરની. આ બાજુ ડાંગર કાઢી નાખી છે, ઉઠા ઊભા છે હવે. અને આમ જો ડુંગર જો માઉન્ટેન હો ભાઈ ભાઈ. અમે ડુંગર ઉપર કંઈક લાગે છે, દેખાય નહીં અત્યારે કેમ કે વાતાવરણ એવું છે ધુમ્મસ જેવું. તો હાલો મિત્રો, હવે આવા જંગલવાળા ને એવા બધા રસ્તામાંથી આપણે જવાનું છે ઝારસુગડા. અહીંથી 2-3 કિલોમીટર હાલ્યા છીએ હજી, એટલે હજી 78 કિલોમીટર હજી બાકી છે ભાઈ. ને આવું કાંઈક જંગલ છે ભાઈ આ બાજુ. તો અમે બોર્ડ માર્યું હોર્ન મારો એમ, એટલે ગોળાઈમાં કોઈક આવતું હોય તો ખ્યાલ આવે. આવું કાંઈક જંગલ ને એવું બધું છે ભાઈ ભાઈ. ઝારસુગડા સુધી છે ને જંગલ વાળો રોડ આવવાનો છે આપણે. મિત્રો પાછો એક નાનો એવો ઘાટ ચડવાનો આવી ગયો છે. 10ની સ્પીડમાં હાલે છે ગાડી. જો આવો કાંઈક ઘાટ છે અને બે બાજુ ઘનઘોર જંગલ છે. જોઈ લો જો જંગલ છે, જો આવું કઈક જંગલ છે ભાઈ ભાઈ. સમજો જંગલ. જો મિત્રો જંગલ. રોડ સિંગલ પટ્ટી છે પણ રોડ ટકાટક છે. રાતે આ રોડે હલાય એવું પોઝિશન નથી. આ રોડે નીકળો તો હાલતા નહીં, રાતે સવારમાં હાલજો કેમ કે જંગલ જ એવું છે. આવો કઈક રોડ છે, બે બાજુ ઝાડવા હો. હાલો મિત્રો, તો અત્યારે જો એક ઘાટ ઉતરવાનો આવ્યો છે. થોડો ડેન્જર ઘાટે લાગે છે, ઢાળ વધારે છે. ઓ મિત્રો આ છે ખાઈ. હાલો ખાઈ ઉતરવાનો ઘાટ છે. એની પર એકલા ડુંગરા અને ડુંગરા, ઘાટ ને ઘાટ અને જંગલ. ઝારપુર ગામ આવ્યું છે. ઝારપુર ગામનું નામ છે ઝારપુર. જો મિત્રો સામે બધા માણસો ભેગા થયા છે ને મેળા જેવા. તાળી પીવે છે, તાળી છે. તાળના ઝાડ આવે ને, જો તાળી. તો મિત્રો એક નાનું અમથું ગામ આવ્યું છે ઝારપુર. સાવ નાનું અમથું ગામ છે. જો મકાન એવા, ખેતીવાડી, એકદમ શુદ્ધ વાતાવરણ. હો મિત્રો એકદમ શુદ્ધ વાતાવરણ, જોરદાર. માણસ બીમાર ન પડે, રહેવાની મજા આવે. બરોબર. તો ડુંગર બુક કરી નાખો તરિયાટો. ના ના અને રહેવાની ફૂલ મોજ આવે, કોઈ ટેન્શન જ નથી. મોબાઈલમાં નેટવર્ક ન આવે. ડુંગરસિંહ ને કઈ રેખા તો ડુંગર બુક કરાય નાખે ઉપર બંગલો બનાવી દઈએ. મોબાઈલમાં નેટવર્ક ન આવે. થાય ભાઈ દેશી દારૂ મળે અહીંયા જો મવડાનો. આપણે નથી પીતા એટલે એ આપણા કામની વસ્તુ નથી. વાતાવરણ એક નંબર. દીનાભાઈ ને પૂછો, વાતાવરણના કારણે દીનાભાઈ થોડા ખારા થઈ ગયા. કેમ દીનાભાઈ? એક નંબર ને. હરિયાળી છે. મારા ગુરુજી ને તમે પૂછો. બોલો તો ગુરુજી. હા ભાઈ, ઓ શુદ્ધ વાતાવરણ હો ભાઈ. આ બધું યુવરાજસિંહ નો ઓલો ડુંગર બુક કરાવી દેવાનો છે, ઉપર બંગલો બાંધી દેવાનો છે. તો મિત્રો આપણે ઝારસુગડા ભોગી ગયા. નો એન્ટ્રીમાં સિટીમાં કરી ગયા હતા
ત્યાંથી એન્ટ્રી દઈને માંડ બહાર આવ્યા છીએ અને 10 કિલોમીટર ચડાવીને આવી રીતના બહારથી નીકળ્યા છીએ. હવે સંબલપુર રાહુલ કિલ્લા વાળો હાઈવે આવી જાય, બાયપાસ પૂરો થાય ને એટલે બહાર નીકળીને ત્યાંથી પછી આપણે સંબલપુર બાજુ જવાનું છે. એ સાઈડ છે આ વેદાંતા ફેક્ટરી. તો 1.5 કિલોમીટર આગો છે હજી હાઈવે. અને ઝારસુગડાની બહાર નીકળી ગયા સિટીમાં, કેમ કે જે રોડ થી કુચુંડી થઈને આપણે આવ્યા ને ત્યાંથી સીધો ઝારસુગડા સિટીમાં જ રોડ નીકળે. એ માંડ બાયપાસ ગોત્યો ને એવું કરીને એન્ટ્રી થઈને અત્યારે બહાર નીકળ્યા છીએ. હાલો હવે આવશે આપણે સંબલપુર વાળો હાઈવે, ત્યાંથી આપણે ખાલી સાઈડ મારવાનું છે સંબલપુર બાજુ. અને અહીંથી રાહુલ કિલ્લા થાય 121 કિલોમીટર. તો મિત્રો આવી ગયો સંબલપુર રાહુલ કિલ્લા વાળો હાઈવે, ઝારસુગડાનો મોટો મેન બાયપાસ. અહીંથી જવાનું છે આપણે ખાલી સાઈડ બીજું એક્સપ્રેસ વે. હલો મિત્રો, તો કંપનીની બહાર પહોંચી ગયા છીએ, પણ કંપનીએ જવાના રસ્તે નો એન્ટ્રી છે. રોડનું કામ ચાલુ છે. 11 વાગ્યા સિવાય છોડ છે નહીં. અત્યારે હાઈવે ઉપર ટેકવી છે. હમણાં કલાક પછી ગાડી આમ વાળીને પછી આમ જવાનું છે. પછી 11 વાગે છોડ છે, ત્યાં સુધી એને આરામ કરવાનો છે. હલો મિત્રો, જય માતાજી. તો આજ આપણા એક મહેમાન છે, રાજકોટની ગાડી છે. તો આજ જમવામાં એમને પણ આમંત્રણ આપ્યું છે, પાડોશીની જેમ. કેમ અને આપણે રસોઈ બનીને અડધી કમ્પ્લીટ થઈ ગઈ છે. ભાત બની ગયા છે અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે. હાઈ ક્લાસ જોઈ લ્યો. અને હવે ડુંગળી બટેટા સુધરાય છે, મસાલો ખંડાઈ ગયો છે, ટમેટા સુધારી નાખ્યા છે. અને યુવરાજસિંહ અને દિનેશભાઈ નું કેવું એમ છે, ડુંગળી સુધારતા હોય ત્યારે આંખમાં ન લાગે એની માટે આમ માથા ઉપર આવી રીતના ડુંગળીના પૂછડા રાખવાથી આંખ્યું ન પડે. કે કિમિયો કોણ લાવ્યું? આ કિમિયો કોણ લાવ્યું? હું લાવ્યો? કોમેન્ટ કરીને કેજો આ વાત સાચી છે ખોટી છે. એમ આમ જો ડુંગળી સુધારતા માથે તમે એક રાખવાનું. વખત પહેલા ટ્રાય કરી લેજો અને પછી કહેજો. આમ જો બે નાના છોકરાની અંબુડી બાંધી હોય ને એમ રાખ્યું છે. લાગે છે ડુંગળી દીના? નહીં હવે નહીં. હા એટલે સાચું, દીનો કાલ રોતો હતો. હું તને કહું નહીં હાચું ડોય, હું તને કહું ને એમ કરીને તો તું હેરાન જ ન ના કોઈ. હા, યુવરાજ કેમ કરી લે તો કોઈથી દુખી જ ન હતા. એટલી મેં તને દવા દેખાડી, કોઈ હેરાન જો એટલા હારો થઈ ગયો. ખાલી ક્યારેક ખાવાના થઈ જાય, હેરાન નો ખવડાવ્યા મેં તને ભાઈ. હતું ને ભાઈ. હાલો મિત્રો, તો જમવાનું બને છે અને આ છે રાજકોટની ગાડી ટેમ્પો છે. આપણે 11 વાગે નો એન્ટ્રી ખુલે પછી જવાનું છે ખાલી કરવા. મિત્રો તો સિંગ તેલ નાખી દીધું છે, હવે નાખવાની છે રાઈ. હાલો તો રાઈ આવી ગઈ છે. હવે નાખવાનું છે આપણે જીરું. જીરું આવી ગયું છે, થોડું તડતડ બોલે. હિંગ લાવવાની હતી યુવરાજ. હાલો તો હવે આવશે ડુંગળી. ડુંગળી નાખીને હાથ આ ઘડીક આગો લઈ લેવાનો. તો આજ 2 વાટકા ડુંગળી છે. એ રીતના મિક્સ કરી નાખવાની ડુંગળી, હલાવી નાખવાની અને ઘડીક વાર ગેસ કરી દેવાનો ફૂલ. એટલે હમણાં પાણી ઉકળાઈ જાય, ડુંગળી પીળી થઈ જાય એકદમ કમ્પ્લીટ. ફાઇનેન્સ માંથી આપણે અપાવવાનો છે. મારે બલૂન ઉડાડવાનું છે. મારે બલુંગ માં હજી જ આવું કલકત્તા બજારનું બલુંગ ઉડાડવાનું છે. હાલો મિત્રો, તો આપણી ડુંગળી પડી ગઈ છે, પીળી થઈ ગઈ છે. હવે ખાંડેલો મસાલો નાખવાનો છે. હાલો મિત્રો, તો આ ખાંડેલો મસાલો હવે નાખવાનો છે. અને મસાલામાં નાખેલું છે આદુ, લસણ, કોથમરી, લીલા મરચા અને મસાલો બધો ખાંડવાનો મિક્સ નાખ્યો છે. હાલો હવે આને છે ને હલાવી નાખીએ. પહેલાં આમાં જે પાણી એડ કરવું પડશે 2 ચમચી જેટલું, નકર મસાલો બળવાની શક્યતા રહે, ગેસ ફૂલ છે એટલે. હલો મિત્રો, તો આપણો મસાલો હવે પાકી ગયો છે. હવે નાખી દેવાના છે ટમેટા. હલો મિત્રો, તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. જોવામાં તો મસ્ત લાગે છે, ખાઈ પછી ખબર પડે કેવું બન્યું ભાઈ. અને ભાતે રેડી થઈ ગયા છે. ચાલો હવે રોટલીનો વારો. મિત્રો છેલ્લી 2 રોટલી બાકી છે, આજ બનાવી છે થાળી ભરીને રોટલી.
હાલો છેલ્લી રોટલી બાકી છે ભાઈ. હાલો તો જમવાનું થઈ ગયું છે એકદમ રેડી. હવે આ બધું આગુ પાછું કરીને પછી બેસીએ જમવા. મિત્રો આવી ગયા છે રાજકોટના મહેમાને હરવાર જમવા. અને આને તો તમે ઓળખો જ છો, ભાવનગરની ફેમસ આઈટમ. અને આને બધા ઓળખો છો. હાલો બધા જમવા. અને આજ બનાવ્યું છે રોટલી, ડુંગળી બટેકાનું શાક અને ભાત. અને સલાડ હમણાં સુધારી નાખશે યુવરાજસિંહ. એ ફોનમાં બીજી હતા એટલે ભૂલાઈ ગયું છે. હલો મિત્રો તો જમવા. કેમ બન્યું ભાઈ શાક? અરે એક નંબર બાપુ, ખાઈ નો તો જિંદગી. આપડા દિલેશભાઈ ના રિવ્યુ લઈએ. એક નંબર હો. પેલા ખાતો ખરો. એક નંબર. હવે આપડા યુવરાજસિંહ મારા રિવ્યુ તો હું તમને રોજ આપું જ છું મોટા ભાઈ. હા બરોબર, જોરદાર જ હોય. મને તો હાલો હું ચાખી લઉં ભાઈ. બધું એક નંબર હો ભાઈ. હા તો થોડુંક ફીક્યું બન્યું પણ લીંબુ પડ્યા છે. તો મિત્રો બહાર આપણે ઉભા હતા નો એન્ટ્રી ના હિસાબે. અહીંયા કોઈક મંત્રી આવ્યો છે એટલે મેન હાઈવે બંધ કરી દીધો તો 11 વાગ્યા સુધી. હાઈવે થી આ કંપની બાજુ ટ્રેન જ નતા મારવા દેતા. તો 11 વાગે નો એન્ટ્રી ખુલી પછી નો હાલ જો મેન હાઈવે ઉપર જામ હતું. જામ માંથી ધીરે 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 આપણે કંપનીથી 1.5 કિલોમીટર આગળ લાઈનોમાં ઊભા છીએ. અને પાછળ એવડી લાઈન છે જો, જોઈ લો લાઈન. ઓહો. અને આપણે ખાલી કરવાની છે વેદાંતા એલ્યુમિનિયમ લિમિટેડમાં. હવે થોડોક 1.5 કિલોમીટર આગો છે ગેટ. અને ત્યાં જવાનું છે, લાઈનમાં હાલતા હાલતા જવાનું છે. અને આ તો થાકી ગયા ઘેર મારી મારી ઠેઠ કલકત્તા થી નીકળ્યા. વેસ્ટ બંગાળ જેવો પાર કર્યો, પછી ઝારખંડ નો 25 કિલોમીટર નો કટકો પાર કર્યો, પછી નકરા ઢાળિયા ને ખરાબ રોડ જ આવ્યો. એ પછી ગાડી હાકી હાકી નથી કંટાળો આવ્યો. એવો રસ્તો ખરાબ ના બેકાર ને અને ઘાટ સેક્શન ને એવું બધું હતું. ત્યાં આજે આપણે પહોંચ્યા. અને અહીંયા અત્યારે બપોરે તો પહોંચી ગયા હતા. નો એન્ટ્રી ના હિસાબે આપણે સાઈડમાં રાખી દીધી હતી ગાડી રોડની હાઈવેની. ત્યાં આગળ જમ્યા અને જમીન પછી અહીંયા આગળ કંપનીમાં આવ્યા છીએ. અત્યારે જોઈએ રાતના ખાલી થાય કેન્ટરિંગ કરીને હોવાનું રહે. આપણા નસીબ હારા હશે તો રાતે ખાલી થઈ જાય. મિત્રો કંપનીમાં આવી ગયા છે ને અહીંયા આગળ કંપનીમાં કંડક્ટર અલાઉડ નથી. અને યુવરાજસિંહ બહાર મૂકીને આવ્યો. તેને કોટ ને લુંગી લઈ લીધી. મેં કીધું ઓઢવાનું લઈ લે ને ભાઈ. એ ના ના એ કે એટલી ટાઈટ ન હોય. અત્યારે 3:30 થયા ને ભાઈ અત્યારમાં ફોન આવ્યો હોય કે ફૂલ ટાટ ભાઈ કે કોટ ઓલું ધાબડો મોકલાવો. ત્યાં હું ધાબડો દઈને આવ્યો છું. ગાડી તો અંદર લઈ લીધી છે. એન્ટ્રી હવારમાં 7 વાગે થાય. અને કંડક્ટરને અંદર આવવા નથી દેતા. બિચારા યુવરાજસિંહની હાલત અત્યારે ખરાબ થઈ ગઈ છે ટાઢની. તો હાલો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ખુશ રહો. ટાટા, બાય બાય.